નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। ખૂબ જ મહત્વની વાત લઈને બીએન ન્યૂઝ ગુજરાતી પર સ્પેશિયલ સ્ટોરી એક એવા વ્યક્તિ સાથે મળવાનો છું કે જેની હજાર વખત સોશિયલ મીડિયામાં કોમેન્ટ થઈ છે, સીએમ તરીકે જોવા છે। આમ હું નથી કહેતો, આ લોકો કહે છે। સાથે સાથે એક એવી રચના કરી છે, એક એવી શરૂઆત કરી છે કે લગભગ આ ગુજરાતના કોઈ નેતા પણ નથી કરી શક્યા। लगभग पाछळना विज्युअल જોઈને आपने खबर तो पड़ी જ ગઈ હશે। વધુ વાત ન કરતા સીધો સંવાદ મહિપતસિંહ ચૌહાણ સાથે વાત। મહિપતસિંહ, સૌપ્રથમ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પહેલી વાત બીએન ન્યૂઝ ગુજરાતી પર આપની છે અને પહેલો જ પ્રશ્ન મારો એવો છે, મહિપતસિંહ, શરૂઆત ખૂબ જ કઠિન રસ્તાથી કરી, સર્વ સમાજ સેનાની શરૂઆત કરી, સર્વ સમાજ સેનાનો અનુભવ કર્યો, આ પહેલો પ્રશ્ન। સરપંચ પદ પરથી હટાવ્યા બાદ મગજમાં એક વસ્તુ તો નક્કી કરી દીધું હતું કે હવે આપણી જિંદગી રાજનીતિ જ છે અને રાજનીતિ કરવી છે અને સ્પષ્ટ રાજનીતિ કરવી છે। કોઈ વાર્તાઓ નથી કરવી, કોઈ દેખાડા નથી કરવા, કોઈ એવી રેલીઓ નથી કરવી, કોઈ એવી સભાઓ નથી કરવી, પણ એવી રાજનીતિ કરવી છે કે જે રાજનીતિ થકી લોકોનું કલ્યાણ થાય, લોકોમાં બદલાવ આવે અને મારી રાજનીતિથી યુવાઓમાં એક ક્રાંતિ આવે અને અસલિયતમાં રાજનીતિની જે સ્વાદ છે, જે મીઠો હોય કહેવાનો મતલબ, એ ગુજરાતના લોકોને જોવા મળે। એના માટે સ્થાપના કરી સર્વ સમાજ સેનાની અને સેના થકી ગુજરાતમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકા અને દરેક ગામડે આજે હું ગર્વ સાથે કહી શકું કે આખા ગુજરાતમાં 4 લાખથી વધારે લોકો જે મારી સાથે જોડાયા છે, જે મારા દરેક કાર્યની અંદર મને મદદ કરી રહ્યા છે અને એ એમના વિસ્તારની અંદર કંઈક બદલાવ લાવવા માટે લડી રહ્યા છે, બોલી રહ્યા છે, લખી રહ્યા છે અને આ બહુ મોટી ક્રાંતિ ગુજરાતની અંદર આવી છે। ભાવિનભાઈ, મેં પછી સર્વ સમાજ સેના શરૂઆત કર્યા બાદ એક એવી ઉર્જા તમારામાં મળી, લોકોએ ખૂબ સહયોગ કર્યો। ફેસબુકના માધ્યમથી જે લોકોને એમ હતું કે ઘણો શ્રમ કરીએ, પગ તોડીએ, હાથ તોડીએ તો પણ જે શક્ય નહોતું, એક આપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જે સક્સેસ કરી બતાવ્યું છે। આ સંકુલનું આયોજન કર્યું છે, આ સંકુલની શરૂઆત કઈ રીતે થઈ, કેટલી તકલીફો પડી, કેટલો સહકાર મળ્યો, કેવો અનુભવ રહ્યો? બસ એક મારામાં જે આવડત છે કે જે હું વિચારું છું કે મારે કરવું છે કે એકલો છું, લડી રહ્યો છું, બધી બાજુ બોલી રહ્યો છું, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યો છું, ચોર લોકોને મતલબ ઉઘાડા પાડી રહ્યો છું, સરકાર સામે, સિસ્ટમની ખોટી વાત સામે અવાજ ઉઠાવી રહ્યો છું, બધું કરી રહ્યો છું, પણ એકલો છું। પણ એ વિચાર્યું કે યાર એકલો હું ક્યાં સુધી ટકીશ, કેટલી ફાઇટ આપી શકીશ અને કેટલા દિવસ જીવી શકીશ આવી રીતે। એના કરતાં બેટર છે મારી શક્તિનો એક પ્રોપર ઉપયોગ કરું, એક એવી જગ્યા ઊભી કરું જ્યાં સમગ્ર ગુજરાતમાંથી આવા જરૂરિયાતમંદ બાળકો જે કે એમના જીવનની અંદર કશું છે નહીં, એમને ખબર છે કે એમની આગળ પાછળ કોઈને, એમના માતા પિતા નથી, કે એમના જીવનની અંદર આર્થિક પરિસ્થિતિ છે નહીં કે આગળ વધી શકે, તો એ લોકો તમામ લોકોને ભેગા કરીએ, એમને એક જ લક્ષ્ય આપવામાં આવે કે તમારી જે શક્તિ છે, તમારું જે એજ્યુકેશન છે, તમારી પાછળ જે અમે મહેનત કરીશું એ બધું આ દેશ ઉપયોગી હોવું જોઈએ। તો એક એવી ટીમ ગુજરાતમાં બને તો એના માટે બનાવવું જોઈએ સંકુલ। તો સંકુલની સ્થાપના કરી આજથી લગભગ 6 મહિના પહેલાં। આ જગ્યાએ ઊભા છીએ, જગ્યા બીજાની વેચાતી લેવા માટેની વાત હતી, ખીચામાં પૈસા નહોતા, પણ લોકોએ એવો સહકાર આપ્યો કે વિધિન 7 દિવસમાં આપણે જગ્યા લીધી, ધ્યાન તરત જ આપણે ભૂમિપૂજન કર્યું અને તે વખતે જ આપણે તારીખ નક્કી કરી નાખી કે 6 મહિનાની અંદર આપણે આ સંકુલ શરૂ કરી દઈશું। લોકો હસતા હતા અને હસવાનો પ્રશ્ન બી હતો કે બીકોઝ ઓફ 4 માંડવું જે આપણે સપનું જોયું હતું અને ઓલમોસ્ટ 24,000 સ્ક્વેર ફીટનું કામકાજ અને 4 કરોડથી પણ વધારે ખર્ચની રકમ જે આપણી પાસે બિલકુલ નથી, પણ ફેસબુકના લાઈવ થકી કહી શકો ગુજરાતની અંદર કે સોશિયલ મીડિયાના તમે સારો જો ઉપયોગ કરો તો સારા લોકો છે જ। ફક્ત લાઈવ કરીને જેટલા પૈસાની જરૂર પડે, જેટલી વસ્તુઓની જરૂર પડે, લોકોએ અઢળક સહયોગ આપ્યો અને તમે જોઈ શકો છો કે અત્યારે 6 મહિનામાં બિલ્ડિંગ શરૂ નહીં પણ બાળકોની સાથે તમામ સુવિધાઓની સાથે અને ભણવાની, રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધા સાથેનું સંકુલ શરૂ થઈ ગયું છે અને એક નવા વિચારો રોજ અમે આપીએ છીએ। મેન ભણવાનું તો છે, એની સાથે એક આદર્શ નાગરિક અને એ નાગરિકો દેશને કેવી રીતે ઉપયોગી થઈ શકે એવું એક સાચું શિક્ષણ આપી રહ્યા છે। શિક્ષણ પદ્ધતિમાં થોડી ચેન્જીસ અમારા સિસ્ટમમાં લાવ્યા છીએ। મહિપતસિંહ, વંદે માતરમ નામના પછી મેં જોયું છે સોશિયલ મીડિયામાં કે નામ બાદ વંદે માતરમ બોલાવો છો, શું કારણ છે? સરનેમ આપે હટાવી છે, એક છોકરો હતો રોહિત ઠાકોર અને આપે એવું પણ કહ્યું કે હવે તું રોહિત ઠાકોર નહીં, હવે તું રોહિત છે। આ શું છે? આ કઈ વિચારધારા, શું શીખવાડવા માગો છો બાળકોને? અહીંયા આગળ હું દાવા સાથે કહી શકું અને અહીંયા જેટલા બી છોકરાઓ દાવા સાથે કહી શકે કે કોણ કયા સરનેમનાથી અમને ખબર નથી। અમે અહીંયા આગળ જે બી છોકરાઓ આવે છે કે વાલીઓ આવે છે એમને ક્યારેય એની સરનેમ નથી પૂછતા। અહીંયા જેવું અમે એડમિશન થઈ જાય તેને એને તરત કહી દઈએ છીએ કે તારું નામ સંદીપ છે તો પાછળ તારે વંદે માતરમ બોલવાનું છે, તારી સરનેમ આજથી વંદે માતરમ છે। એટલે અહીંયા આગળ કોઈ દરબાર નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ પટેલ નથી, કોઈ કશું છે જ નહીં, અહીં બધા ભારતીયો છે અને
શરૂઆતથી જ એમનું જે અહીંયા કલ્ચર બનાવ્યું છે કે જે જાતિવાદની માનસિકતાઓ કે આ ઊંચ છે, આ નીચે છે, કે આની સાથે આપણે ના ખાઈ શકીએ, આની સાથે ના બોલી શકીએ, આની સાથે વ્યવહાર ના હોય, આ ના હોય, આ બધા જે વૈચારિક જે લોકો સમાજની અંદર ચલાવી રહ્યા છે એ બધું આ વાતાવરણથી દૂર રહે અને અહીંયા ફક્ત ભારતીય બનીને રહે અને એક વસ્તુ નક્કી કરે કે આપણે એકબીજાને મદદ કરવાની છે. કોણ કયા ધર્મનો છે, કોણ કયા સમાજો છે, એમની અંદર પડવાનું નથી. સમાજ અને ધર્મની વાત પણ અહીંયા કરવાની નથી. ફક્ત ભારતીય બનીને રહેવાનું છે અને આ આખી જિંદગી આપણે દેશ માટે ઉપયોગી કરવાનું છે. દર્શક મિત્રો, આ જે શરૂઆત છે, ભારત દેશનો જો માહોલ બગાડતું હોય તો એ ધર્મ અને જાતિ બગાડે છે. ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિઓ થાય છે. ત્યારે એક વાત મને ખૂબ યાદ આવે છે કે ક્ષત્રિય કોઈ દિવસ જાતિવાદી ન હોય ને જાતિવાદી હોય ને એ ક્ષત્રિય ન હોય. દર્શક મિત્રો, મહિપતસિંહ ચૌહાણ એટલે ક્ષત્રિયોનું લોહી છે. અને જ્યારે રાજા રજવાડાઓની વાત કરવામાં આવે, રાજા રજવાડાઓના જે કાર્યો હતા, અત્યારે મહિપતસિંહ ચૌહાણ રાજા બનીને જ લોકોના કાર્ય કરી રહ્યા છે. રાજાઓ પણ કોઈ દિવસ કોઈની નાત જાત જોઈને કોઈ કામ નહોતા કરતા. એ જ રીતે મહિપતસિંહ ચૌહાણ પણ અહીંયા આગળ જે પ્રકારે તેઓ સાથે વાત કરી, ખૂબ જ આશ્ચર્યની વાત કહેવાય. કારણ કે જેના પર ગુજરાતનું દેશનું રાજકારણ ચાલે છે, નેતાઓના રોટલા શેકાય છે, એ તો અહીંયા આગળ છે જ નહીં. કોઈની નાત જ નહીં પૂછવાનું, કોઈનો ધર્મ નહીં પૂછવાનો, વિધાઉટ કાસ્ટ પૂછ્યા વગર તેને અહીંયા આગળ એન્ટ્રી આપવાની, શિક્ષણ આપવાનું, એ પણ મફત. મહિપતસિંહ મફત શિક્ષણ આપો છો. તમામ બાળકોને એક નવો રસ્તો બતાવે છે કે કોઈની નાત નથી. આ એક ખૂબ મોટી નવી શરૂઆત મારા દૃષ્ટિએ ભારત લેવલની થઈ છે. કારણ કે આ જાતિવાદ તો આપ જાણો છો કે જાતિવાદથી આખો ભારત દેશમાં સળગાવવામાં આવે છે, પરંતુ સંકુલની શરૂઆત થઈ. અત્યારે મહત્ત્વની વાત, કેટલા બાળકો છે, કયા ક્લાસના કેટલા બાળકોને એન્ટ્રી આપી છે, કઈ રીતે એજ્યુકેશન ચાલી રહ્યું છે, તમારું પર્સનલ પણ એજ્યુકેશન આપ આપો છો, એ શું છે? શરૂઆત સવારથી જે કરો છો, સાંજ સુધી આપ બાળકો સાથે કઈ રીતે રહો છો? અત્યારે તો છેલ્લા જ્યારથી બાળકો આવ્યા છે ત્યારે ફૂલ ટાઈમ મારો સમય જ આપી રહ્યો છું. સવારે 6 વાગ્યાથી શિડ્યુલ શરૂ થાય, સવારે 6, 6:30 બધું બ્રેકફાસ્ટ થાય, 6:45 વાગે આગળ નીચે બધા ભેગા થઈએ છીએ અને સ્કૂલ જતાં પહેલાં અમે 15 મિનિટ એક ડિસ્કસ, એક ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ અને રોજ એક નવો વિષય જે એમના જીવનમાં ઉપયોગી હોય. કારણ કે આખી એક સ્ટ્રેટેજી તૈયાર કરી છે કે ભાઈ અમારા બનાવેલા સબ્જેક્ટ છે કે ભારતના આદર્શ નાગરિક બનવાના વિષયો કયા છે, પછી એક ભારતીય નાગરિક શું કરી શકે, કાયદો અને વ્યવસ્થા શું છે, આપણા ભારત દેશ પ્રત્યે આપણી પ્રાથમિકતા અને આપણી ગરિમા શું છે, આ બધું એને પ્રેક્ટિકલી સમજાવીએ છીએ અને એ બધા વિષયો પર એ છોકરાઓ આપણને વિષય આપે અને એ વિષય પર એમને હું વ્યક્તવ્ય આપું છું. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો બી એમને કરાવીએ છીએ. સવારે 7 વાગે જે હાઈસ્કૂલના જે બાળકો છે એમના માટે બસ વ્યવસ્થા અમે કરી છે. તો લગભગ 45 જેટલા બાળકો છે જે 9 થી 12માં અભ્યાસ કરે છે. તો અહીંયાથી ભડકત ગામ છે, ત્યાં આગળ હાઈસ્કૂલમાં આપણે ગવર્મેન્ટમાં ભણાયા છીએ. તો ત્યાંથી સવારે પછી બસ પાછી આવી જાય. 10 વાગે પ્રાઇમરીવાળા છોકરાઓ લગભગ 45-50 જેવા છે જેમને મારા લવાલ મુકામે ભણવામાં લઈ જાય છે. બસ પાછી આવે છે અને મોર્નિંગમાં જ મારી ગાડી દ્વારા જે કોલેજના વિદ્યાર્થીઓ છે 10 થી 15 એમને વસો ખાતે અને નડિયાદ ખાતે લઈ જવામાં આવે છે. એટલે આવી એક વાહનની વ્યવસ્થા બી છે. સાથે સાથે એમનો મેઇન લક્ષ્ય છે કે જે મોટા બાળકો છે એ નાના બાળકની જવાબદારી સ્વીકારે અને જે કોલેજમાં છે કે જે 12માં છે, 8માં 9માં ધોરણનું ટ્યુશન પણ લે. એટલે એમને કહ્યું છે કે આ મફત નથી. ભલે અત્યારે આપણે કોઈની પાસે ફીસ નથી લીધા, બટ બદલામાં તમને નાના છોકરાઓની જવાબદારી આપી રહ્યો છું. તમે એ છોકરાઓને ભણાવજો, એમનું ધ્યાન રાખજો, એમને ટાઈમે જમાડજો. એ જ તમારી એક વન ટાઈપ ઓફ ફીસ છે. અહીંયા કોઈ પણ સાચવવા માટે મેં લોકો નથી રાખ્યા. અહીંયા કોઈ એવો રેક્ટર નથી, અહીંયા કોઈનો સાહેબ નથી. અમે બધા જ એક એવા એક ફેમિલી મેમ્બર છીએ કે એકબીજાનું ધ્યાન રાખીએ છીએ અને આવી રીતે ચલાવી રહ્યા છે. મહિપતસિંહ, એક પ્રશ્ન છે, એ મારો નથી, સોશિયલ મીડિયામાંથી લોકોનો છે કે જે લાખો ફોલોઅર્સ તમારા છે, એમના મનમાં એક પ્રશ્ન થાય છે કે સતત સવારથી જ આપ આ સેવાના કાર્યમાં જોડાવ છો. 6 વાગ્યાથી આવો છો, એનો મતલબ 4-5 વાગે ઉઠવું પડતું હશે, બધું કામ પતાવવું પડતું હશે, પરંતુ 6 વાગ્યાથી લઈને 5 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી તમે સંકુલમાં રહો છો. ફેમિલીને ટાઈમ ક્યારે? ફેમિલીની પરિસ્થિતિ શું થાય? ઘરનાનો કેવો સહકાર છે? ખૂબ મહત્ત્વની વાત. ખૂબ જ અઘરો સવાલ છે અને એમને ખબર છે, મેં કીધું છે કે જ્યાં સુધી આ સંકુલ સંપૂર્ણ કમ્પ્લીટ નહીં થાય, હજુ બી મારે લગભગ 50 લાખથી લગભગ 70 લાખનો ખર્ચ હજુ બાકી છે અને થોડું ઘણી ફેસિલિટી મારે બાકી છે. અને એક વિઝન છે ભાવિનભાઈ, હું કહીશ કે જે પ્રાઇવેટ સ્કૂલમાં કે પ્રાઇવેટ હોસ્ટેલની અંદર જે સુવિધા ના હોય એ મારે આપી છે. મારું એક ડ્રીમ છે કે 2000 કમ્પ્લીટ થતાં પહેલાં 2022 કમ્પ્લીટ થાય પહેલાં દરેક રૂમની અંદર હું એસી જોવા માગું છું. હું એ બાળકોને તમામ એવી સુવિધા આપવા માગું છું જે ભલે છોકરો રોડ ઉપર કાલે રહેતો હતો, પણ આજે જો મારા સંકુલમાં છે તો 2022 ડિસેમ્બર કમ્પ્લીટ થાય એ પહેલાં મહિપતસિંહની એવી ઈચ્છા છે કે જેટલા બી છોકરાઓ રહે છે એસીની અંદર રહે.
એ સહેજ પણ ગરમી ના મળે. અને ફેમિલીની વાત આવી તો ફેમિલી પણ એટલું મને સપોર્ટ આપી રહ્યું છે, એમને કહી રહ્યું છે કે તમે તમારું ડ્રીમ કમ્પ્લીટ કરો. અને તમે અમારી ફેમિલીની સાથે તમારી બીજા 100 ફેમિલી તમે ચલાવી રહ્યા છો, તો હવે આપણે 5 નહીં, તમારે બીજા 150ની જવાબદારી છે અને એમનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો ફૂલ સહકાર મને એમનો મળી રહ્યો છે. પછી કોઈ એવો ગોલ નક્કી છે કે બાળકોને તમારે સ્પેશિયલી આઈએએસ બનાવવા છે કે આઈપીએસ બનાવવા છે, કોઈ એવો તમારો ક્ષેત્ર કોઈ નક્કી કર્યો છે કે પછી નેતા બનાવ? જો કે આ નેતા બનાવવા જેવી વસ્તુ નથી, પરંતુ તમારો કોઈ એવો ગોલ ખરો? બાળકોને એવી કોઈ ટ્રેનિંગ આપો છો? અત્યારે તો એમને કીધું છે કે તમારે શું બનવું તમારે નક્કી કરવાની જરૂર નથી, તમે છોડી દો. એ લોકોનામાં શું ટેલેન્ટ છે મારે એ જોવું છે. હું પહેલાં આવતા જે 2 મહિના છે, જે જુલાઈ અને ઓગસ્ટ, આ 2 મહિના આ તમામ બાળકો પર એક એવી વર્ક કરી રહ્યો છું, એ લોકો સાથે રહી રહ્યો છું, એ લોકો સાથે જમી રહ્યો છું, એ લોકો સાથે અલગથી બેસીને વાર્તાલાપ કરું છું. તો એક પર્ટિક્યુલર દરેક છોકરા પર વિષયને લઈને એને પૂછું છું કે એના શું ટેલેન્ટ છે, તો બધું આઈડેન્ટિફાઈ કરું છું. પછી ખ્યાલ આવશે કે આ લોકોને શું બનાવવા છે. અને મેં એ લોકોને કીધું કે તમારે આઈપીએસ આઈએસ કશું બનાવવાની જરૂર નથી, તમે ફક્ત એક સાચા ભારતીય બનો. દરેક વ્યક્તિ જો આવું વિચારે કે ભાઈ ચલો સારા ડૉક્ટર તો દુનિયાની અંદર છે, સારા વકીલ બી છે, સારા બધી વસ્તુ સારું છે, પણ સારા પોલિટિશિયન્સ ભાવિનભાઈ નથી. તો તમે જે મારા મનની વાત કરી, હું ચોક્કસ ઈચ્છીશ કે આમાંથી મોટાભાગના લોકો સારા નેતા બને, સરપંચથી લઈને ધારાસભ્યથી લઈને સાંસદથી લઈને. હું તો બધાને કહું છું તમે પીએમનું સપનું જુઓ. હું પછી પણ અત્યારે આપણા માધ્યમથી કહીશ કે હું પણ પીએમનું સપનું જોઉં છું. અને એ પીએમનું સપનું આખા ભારતના તમામ નાગરિકે જોવું જોઈએ. જે પણ એ પોતાની જાતને સમજતા હોય કે ના હું કંઈક કરી શકું છું, હું દેશને કંઈક સારું આપી શકું છું, કે મારામાં એ એબિલિટી છે, તો દરેકે જોવું જોઈએ. તો સારા નેતાઓની આ દેશને જરૂર છે. આજે ભારતની અંદર તમને બી પૂછવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે સારા 5 નેતાઓના નામ બોલો, તો મોઢામાંથી 1-2 નામથી આગળ નહીં જાય. તો આ પરિસ્થિતિ આખા દેશમાં છે. આટલો મોટો વિશાળ, આટલી વસ્તીવાળો ધરાવતો દેશ હોવા છતાં પણ સારા ડૉક્ટર, સારા એન્જિનિયર, સારા વકીલ બધું મળે, પણ સારા નેતા નથી. તો હોપફુલી કદાચ મારા સંકુલના ભવિષ્યના સારા નેતા બને. પછી એક ખૂબ ગંભીર પ્રશ્ન કે જ્યારે આપ સરપંચ તરીકે હતા ત્યારે કંઈક ટકાવારીને બાબતે આપણે સીધી વાત તમે કહી હતી, અને એ સીધી વાતની અંદર કોઈક વાંકા વ્યક્તિને વધારે વાંકું પડી ગયું હતું, અને એમાં તમને હેરાન કર્યા, સસ્પેન્ડ કરાવવા માટેના પ્રયત્નો કર્યા, લગભગ સસ્પેન્ડ પણ કરાયા. અને આ બધું જ તમારા પર સામ દામ દંડ ભેદ બધું કર્યું. ટૂંકમાં આ વાતથી સાબિત તો થાય છે કે તમે એમની ટકાવારીમાં ના આવ્યા, એટલે તમે ટકામાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ટકાવારીની જે ફોર્મ્યુલા તમને ખબર છે, તમે ઘણી બધી જગ્યાએ રોડ બાબતે દળ પણ બતાવ્યો છે, જેને કોન્ટ્રાક્ટરની ભાષામાં રેતી કહેવાય અને જોવામાં દેદળ લાગતો હોય. આ બધી જે બાબતોની લડાઈ હતી, આનો એક્સપિરિયન્સ તમને શું રહ્યો? કોન્ટ્રાક્ટરો શું કરતા હોય છે, તમને શું અનુભવ રહ્યો સરપંચ તરીકેનો? સરપંચથી લઈને એક સામાન્ય નાગરિક સુધી, આજે હું જે સામાન્ય, આજે કોઈ હોદ્દા પર નથી, કોઈ પાર્ટીમાં નથી કે કોઈ પદ પર નથી, પણ એક ગજબનો અનુભવ રહ્યો છે કે જ્યારે સરપંચ હતો ત્યારે મારી પાસે વિકાસની ફાઇલો નહીં જવું તો ટકા મારી વાગે કે તમારે 2% આપવાના છે, 5% આપવાના. તમે સીધો સવાલ પૂછો કે શા માટે? હું સીધી એક જ સુધી વાત કરું, કોઈ બી અધિકારી ટકાની વાત કરી હું એક લાફો મારી દઉં, એવું બોલું, તરત એને ખબર પડે કે ભાઈ અહીંયા નામ લેવા જેવું નથી. આ સિસ્ટમ લાવ્યો, કોઈ પણ જગ્યાએ 1 રૂપિયાનો વ્યવહાર નહીં. એને કહેવાનું કે તું જે કામ કરું છું તો એને જોઈ લે, એની અંદર સેટ પણ કંઈ ગભરો લાગે તારે બિલ પાસ કરવાની જરૂર નથી. અને એવું જ કેમ્પેનિંગ મેં ગુજરાતના અલગ અલગ સરપંચોને આપ્યું. અને હું ભાવિનભાઈ આજે ગર્વ સાથે કહી શકું કે ગુજરાતમાં મારા 1200થી વધારે સરપંચો છે જે મારી વિચારધારાથી જોડાયેલા છે, અને યુવા છે, શિક્ષિત છે, જે પોતાના ગામ માટે સારું કરી રહ્યા છે. અને મજાની વસ્તુ એ છે કે 1 પણ રૂપિયાનો વ્યવહાર કોઈ પણ જગ્યાએ નથી આપી રહ્યા. તો આ બદલાવ હું ગર્વ સાથે કહી શક્યું કે આ મહિપતસિંહ ચૌહાણની એક વિચારધારાથી આ ગુજરાતની અંદર એક બહુ મોટો બદલાવ આવ્યો છે કે સરપંચો હવે લડતા થયા છે, સરપંચો બોલતા થયા છે, સરપંચો હવે ટકાવારી આપવામાં રસ લેતા નથી. અધિકારીમાં આંખોમાં આંખ નાખીને બોલી રહ્યા છે. અને આજે પણ ઘણા એવા સરપંચો છે જેને જોઈને કલેક્ટર પણ ડરી રહ્યા છે, ત્યાંનો એસપી પણ ડરતા થઈ ગયા છે, કારણ કે આ એક બદલાવ એક શિક્ષિત રાજનીતિમાંથી આવે છે. મહિપતસિંહ 1200થી લઈને 18,256 અંદાજે ગામડાઓનો આંકડો છે, ત્યાં સુધી પહોંચવાની કેવી ગણતરી? 2025 પહેલાં તો મારું ડ્રીમ છે, જે હું હંમેશા બોલું છું કે ગુજરાતના દરેક એ જે 14,000 ગ્રામ પંચાયતો છે, તમામ જગ્યા ઉપર શિક્ષિત અને યુવા લોકોને હું રાજનીતિમાં લાવવા માટે મહેનત કરીશ. ભલે મારી સાથે ના જોડાય, ભલે મને ના મળે, ભલે મને ના ઓળખે, પણ મારી જે વાતો છે, મારી જે વિચારધારા છે, જે હંમેશા હું કાર્યપદ્ધતિ પ્રેક્ટિકલી બતાવું છું કે આ વસ્તુ, આ કામ, આ ગ્રામ પંચાયતનો નિયમ આવી રીતે થાય, એ લોકો સુધી, મેક્સિમમ લોકો સુધી પહોંચે. અને એટલીસ્ટ વિડીયો જોઈને કે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા વિચારો થકી પણ જો એમના ગામની અંદર આ ચૂંટણીઓ લડે તો એ ચોક્કસ ઇનડાયરેક્ટલી પણ મારી સાથે જોડાયેલો વ્યક્તિ હશે જ. અને 100% ભાવિનભાઈ બનશે જ કે હવે લોકો, યુવાઓ રાજનીતિ તરફ ધકેલાઈ રહ્યા છે. અને હું હંમેશા આપણા માધ્યમથી એકવાર ચોક્કસ કહીશ કે જેટલા બી યુવાનો ફક્ત ઝંડો લઈને રાજનીતિ કરે છે, એ કહું કે ઝંડો મૂકી દો, નેતા બનો, ઘેટા ના બનશો. મહિપતસિંહ, મેં ઘણી વખત અમારા વિસ્તારની અંદર કેમિકલના પ્રશ્નો હોય તેના કવરેજ કર્યા છે, લોકોને ન્યાય અપાવવા માટે સતત પ્રયત્નો કર્યા છે. મને 3 વખત મારી નાખવાની ધમકી કેમિકલ માફિયાઓએ આપી છે. મેં જોયા છે કે તમે એવા 400 કામ કર્યા છે જેમાં 4,000 નહીં, કદાચ વધારે હશે, 50 લોકોની જિંદગી બદલાઈ. આ લોકોને તમે 2.5 લાખ, મને તો આંકડો નહોતો ખબર, પરંતુ 2.5 લાખ લોકોને તમે કામદારોને ન્યાય અપાયો. જો 4-5 કંપનીઓમાં અમને 3 ધમકીઓ મળતી હોય
તમને કેટલી ધમકી મળી છે આ તમારી ભાષામાં. ચોક્કસ. અને બીજું કે આ જે અહીંયા આગળ ભલે કેમિકલ માફિયાઓ ના હોય પરંતુ શોષણ માફિયાઓ તો હતા શોષણ માફિયા બી છે જ. અહીંયા, આ શોષણ chemical માફિયા માફિયાઓ જોડનો અનુભવ કેવો રહ્યો? જ્યારે લડતની મેં જ્યારે શરૂઆત કરી ત્યારે એકલો જ હતો. લોકો હસતા હતા, બહુ બધા પોલિટિશિયન્સો વિરોધ કરતા હતા કે આને મીડિયામાં રહેવું છે, કે લાઇમલાઇટમાં થવું છે, કે ફેમસ થવું છે, વોટ એવર એમની જે બી ભાષા હતી. હું તે વખતે બી કહેતો કે હા મારે ફેમસ થવું છે. જો હું મારા સારા કાર્યો કરીને લોકોની દિલની અંદર જો જગ્યા બનાવતો હોય તો મારા ફેમસ થવું જોઈએ. અને દરેકે થવું જોઈએ યાર. તમારી પાસે જો કોઈ ટેલેન્ટ છે, તમારે કંઈક સારું કરવું છે, સારું બોલવું છે, સારું લડવું છે, અને લડવા થકી જો લોકોની જિંદગી બદલાઈ રહી છે અને તમે ફેમસ થઈ રહ્યા છો તો એ સારી વસ્તુ છે. દરેકે આ વસ્તુ મારા જેવું કરવું જોઈએ. અને જ્યારે મેં શરૂઆત કરી તો મારા પર સીધી એફઆઈઆરો થવા લાગી. લડવાના 2-3 મહિના બાદ તરત મને તડીપાર કરવામાં આવ્યો. 6 જિલ્લામાંથી મને ઘરથી દૂર ધકેલી દેવામાં આવ્યો. પણ લડત મેં ત્યાં પણ જઈને જ્યાં હું રહેવા ગયો ત્યાં પણ ચાલુ રાખી. દેન જ્યારે એ કેસ જીતી ગયો, ક્લીન ચીટ એવું લખવામાં આવ્યું કે આ રાજકીય અદાવત રીતે ખોટી રીતે આને તડીપાર કરવામાં આવે છે. એની ફટકાર કલેક્ટરને સાંભળવી પડી, જે ખૂબ જ ખરાબ કલેક્ટર દિવસ માટે આવ્યા હતા. અને જ્યારે પાછો આવ્યો 6 મહિનાના જગ્યાએ હું 2.5 મહિનાની અંદર પાછો આવી ગયો. અને દેન ફરી મેં આ ખેડા અને આણંદ, વડોદરા અને અમદાવાદની અંદર જેટલી પણ કંપનીઓ છે ત્યાં ફાઇટો શરૂ કરી. અને એક પછી એક લગભગ 400થી વધારે કંપનીની અંદર બધા જ કામદારોને જે 12 કલાકની નોકરી હતી 8 કલાક થઈ ગયા. જે 200-250માં કામ કરતા હતા એને આજે મિનિમમ 351 રૂપિયા મળી રહ્યા છે. તો બહુ મોટો બદલાવ છે, બહુ મોટી ક્રાંતિ છે. આજે એક વસ્તુ હું એક આંકડો બી કહી શકું ભાઈ, જે કહી શકું કે એક મહિનાની અંદર મારા લડતના લીધે 100 કરોડ રૂપિયા લોકોના ઘરની અંદર વધારે જઈ રહ્યા છે. 100 કરોડ રૂપીસ. અને મજાની વસ્તુ કે 2.5 લાખ લોકો 4 કલાક એમના ઘરે વહેલા જઈ રહ્યા છે. તો બહુ મોટો બદલાવ છે. ચોક્કસથી દર્શક મિત્રો, આ જે કામ છે લગભગ મને લાગે ત્યાં સુધી 10 ધારાસભ્યો ભેગા થઈને પણ નથી કરી શકતા. એક સામાન્ય વ્યક્તિ મહિપતસિંહ ચૌહાણે કર્યું છે. મહિપતસિંહ, છેલ્લો અને ના પૂછવા જેવો પ્રશ્ન, જો કે આ પ્રશ્નથી મારા જ લોકો મારાથી નારાજ થશે, પરંતુ પત્રકારોની ભૂમિકા હોય છે કે જ્યાં અન્યાય થાય ત્યાં તેઓને પડદા પાછળ નહીં પરંતુ તે પડદો બહાર લાવવાનો હોય છે. જે પડદા ઉખેડવાની કામગીરી છે પત્રકારોની હોય છે. જ્યારે તમારા જેવા લોકો સાથે અન્યાય થાય મોટા મોટા નેતાઓ દ્વારા, ત્યારે નેતાઓને ઉઘાડા પાડવાની જવાબદારી પત્રકારોની હોય છે. પરંતુ તમે પત્રકારો માટે કંઈક અલગ શબ્દ વાપરો છો. પત્રકારો જોડેનો અને સ્પેશિયલી આણંદ જિલ્લાના પત્રકારો જોડેનો શું અનુભવ રહ્યો? હું આણંદ અને ખેડા જિલ્લાના પત્રકારોને કવર છાપ ઓલાદો કહું છું કે એમનો જન્મ જ આ ધરતી પર ખાલી ફક્ત કવર ઉઘરાવવા માટે થયો છે. યાર, કોઈ પાર્ટીનો નેતા લખોટી રમતો હોય તો તમે ચેનલની અંદર મોટા મોટા હેડેક સાથે બતાવો, પણ હું કલેક્ટર કચેરીએ 10,000 લોકોને લઈને જાઉં, ત્યાં મીડિયામાં એક નાની કવરેજ બી ના આવે, નાની કોલમ બી ના આવે, નીચેલિટી પણ ન થતી. ઉઘાડો ભ્રષ્ટાચાર બતાવો. કંપનીનો માલિક મને જોઈને ભાગતો હોય, લાઈવ દ્રશ્યો બતાવતું હોય, કોઈ ચેનલમાં ના આવે. લીગલી 100 રૂપિયાના સ્ટેમ્પ પર 1000 કામદારો લખીને આપતા હોય કે અમારું શોષણ થઈ રહ્યું છે, એની ન્યૂઝ ક્યારે પેપરમાં ના આવે. કલેક્ટરને 1000 આવેદનપત્ર જાય, એની ન્યૂઝ ક્યારે ના આવે. 3000 લોકો પોલીસ ફરિયાદ આપે, એની ક્યારે ન્યૂઝ ના આવે. 4.5 કરોડનું બિલ્ડિંગ બને 100 રૂપિયાના લોકોથી સહયોગથી, એની ક્યારે ન્યૂઝ ના આવે. 100 અનાથ બાળકો ગુજરાતના અહીંયા રહે, એની ક્યારે ન્યૂઝ ના આવે. આટલી બધી લડત લડવા છતાં બી જો એ લોકોને બતાવવાની હેસિયત ના હોય, બિકોઝ ઓફ આ લોકો કેટલો, મને તો એવું લાગે કે મારે આ લોકો માટે લડત લડવી જોઈએ કે સૌથી વધારે દબાયેલો અને કચડાયેલો વર્ગ આ ખેડા જિલ્લાના આણંદના પત્રકારો છે. કે બિચારા કયું એવું પ્રેશર છે, કયું એવું વજન છે જે એમના પર મુકાઈ ગયું છે, જે મહિપતસિંહનું નામ લેવાની પણ એમનામાં તાકાત. હું તો કહું છું, ચેલેન્જ કહું છું કે કોઈ પણ મીડિયાવાળાને તાકાત હોય તો એકવાર મારી સામે આવે, સવાલ જવાબ આપણે કરીએ. પણ એક પણ નથી આવતો. કલેક્ટર કચેરી બી જો ને, કદાચ જો 2-4 મીડિયાવાળા હોય તો મને જોઈને ભાગી જાય છે. યાર, ભાગશો નહીં, તમારો મિત્ર જ છું. એકવાર આવો, ચર્ચા વર્ચા કરીએ, મજા આવશે. મહિપતસિંહ, 2.5 લાખ લોકોને ન્યાય અપાયો, 100 બાળકોને ભણાવી રહ્યા છો. હવે કયા પ્રકારની લડત લડવાની તૈયારી છે? ગુજરાતને શું કહેવા માગો છો? સોશિયલ મીડિયામાં ઘણા લોકો જોઈ રહ્યા છે, લાખો લોકો આપણને નિહાળી રહ્યા છે. ત્યારે લોકોને એવો સંદેશો શું આપવા માગો છો જે લોકો એવું વિચારતા હોય કે યાર બાપ દાદાની જમીન નથી, કને પૈસા નથી, ગીજા ખાલી છે, કશું છે નહીં, કશું ન કરી શકીએ, આવા લોકોને કંઈક તમારે કહેવું બને છે, એ લોકોએ શું કરવું જોઈએ? અને તમે કહ્યું એમ 100 રૂપિયાથી 4 કરોડનું સંકોલ લોકો માટે આ કઈ રીતે સક્સેસ થાય? વિચારધારા શું રાખવી જોઈએ, શું વિચારવું જોઈએ, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? એક સિમ્પલ વાત છે, મારી પાસે 2 હાથ છે, 2 પગ છે, એવું જ બધા પાસે છે. તમે જો ઈચ્છો, તમે જો કરવા માગો અને સારી વાતથી, સારા વિચારોથી, સારા કામથી લોકો ઓલવેઝ તમને મદદ કરશે. હું બી જ્યારે શરૂઆત કરી, અહીંયા સિમેન્ટ 100 થેલી લાવવા માટે બી ખીચામાં પૈસા નહીં. 2 દિવસ એવું બી બન્યું કે કામ બંધ રહ્યું કે સિમેન્ટ નથી. પણ જેમ જેમ લોકોને ખબર પડતી કે અહીંયા સારું કામ થઈ રહ્યું છે, ઓલવેઝ લોકો મદદ કરવા આવ્યા છે. એવી રીતે દરેક લોકો પોતાના વિસ્તારની અંદર જવાબદારી ઉપાડે. કદાચ 4 કરોડનું ના બને, 4 લાખનું તો બને. પોતાના ગામની અંદર એક નાની એવી પુસ્તકાલય, લાઇબ્રેરી તો બને 2-3 લાખ રૂપિયાનું. ચલો એ બી છોડ દો,
50,000 રૂપિયાના બુક્સ તો તમે ગામની અંદર વિતરણ કરી શકો. એ બી છોડ દો, 2,000 રૂપિયાને ભેગા કરીને તમે લોકોને પેન તો આપી શકો. અરે હંમેશા એવું ખબર નહીં, લોકોને મનના માનસિકતા છે મારી પાસે બેકિંગ નથી કે મારી પાસે આર્થિક સદ્ધરતા નથી, લોકો મને મદદ નથી કરતા. સાહેબ, નાનો બદલાવ બનો પણ બદલાવ બનો, અને બદલાવની શરૂઆત તમારાથી કરો. દરેક નાગરિક જો પોતાની જવાબદારી સમજે, સ્વીકારે કે હા મારે દેશ માટે કંઈક કરવું છે, તો કોઈ પણ પ્રકારના પદ વગર, કોઈ પણ પ્રકારના પાર્ટી વગર, કોઈ પણ પ્રકારના રાજકીય હોદ્દા વગર તમે બધું કરી શકો છો. આજે મેં જે કર્યું છે, આજે 6 મહિના સમયગાળામાં હું કોઈ પદ પર આજે નથી, કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી, કોઈ રાજકીય પાર્ટીમાં જતો નથી, સ્ટેજ પ્રોગ્રામમાંથી લગભગ દૂર રહું છું. કોઈ જગ્યાએ તમને મારું બીજું કોઈ કામગીરી નહીં દેખાય, પણ જે કરું છું એ બેસ્ટ કરું છું, નિડરતાથી બોલું છું. અને તમામને કહીશ, અને કાર્યક્રમ બી આપણા માધ્યમથી કહીશ કે હું લગભગ આવતા 15 દિવસમાં એક કાર્યક્રમ કરવા જઈ રહ્યો છું. ગુજરાતના તમામ એ સોશિયલ મીડિયાના લોકોને આમંત્રણ આપીશ કે યાર, તમે જો તમારા વિસ્તારની અંદર પ્રશ્નો ઉઠાવવા માગો છો, લડવા માગો છો, તો એનો સ્પેશિયલી 2 દિવસનો ટ્રેનિંગ સેમિનાર હું અહીંયા આપવાનો છું કે તમારે 2 દિવસ અહીંયા રહેવાનું છે, એમનું જમવાનું રહેવાનું બધું ફ્રી છે. સાથે જ ગ્રામ પંચાયતના પ્રશ્નો અને કેવી રીતે સોલ્યુશન એ સમજાવીશું, તાલુકા પંચાયતના પ્રશ્નો અને એનું સોલ્યુશન, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, એ સિવાય કલેક્ટર કચેરીથી તમે કયા કામ કરી શકો, તમે મત્સ્ય ઉદ્યોગમાંથી કયા કામ કરી શકો, સરકારની જેટલી પણ યોજનાઓ છે, જેટલી પણ ગ્રાન્ટો છે, તમે કઈ જગ્યાએ અરજી કરીને તમે લાવી શકો. તમે કોઈ પણ પ્રકારના હોદ્દા પર ના હો છતાં પણ તમે આ કરી શકો છો. એ તમામ વસ્તુ હું પ્રેક્ટિકલ અહીંયા આગળ એમને બોલાવીને આપવાનો છું. અને એના થકી ચોક્કસ હું કહીશ કે એ સેમિનાર પછી એ અલગ અલગ વિસ્તારના લોકો જે આવવાના છે અને એમના વિસ્તારમાં એ બદલાવ માટે કામગીરી કરશે અને જવાબદારી ઉપાડશે, તો ક્રાંતિ આવશે. આવતા 2-3 વર્ષની અંદર તમને દેખાશે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ આવી છે. ચોક્કસથી દર્શક મિત્રો, અંતે એક જ છેલ્લો પ્રશ્ન મહિપતસિંહ ચૌહાણને પૂછવો છે, ત્યારબાદ આ સંકુલના તમામ દ્રશ્યો BN ન્યૂઝ ગુજરાતી પર આપને બતાવવાનું છું. મહિપતસિંહ આટલું મોટું કામ કર્યું, ઘણા નેતાઓને ખૂચ્યા હશો, પત્રકારોની વાત આવી ગઈ, લોકોની વાત આવી ગઈ, બાળકોની વાત આવી ગઈ, નેતાઓની રહી ગઈ હતી. મહિપતસિંહ કદાચ ખાડાનો ગામમાં વિરોધ કરીએ ને તો એ સરપંચ ધોઈ નાખે, સાચી વાત, અને ઘેર આવીને બબાલ કરે. ત્યારે તમે તો ખાડા નહીં, આખા પાડાઓનો વિરોધ કર્યો, ત્યારે તમારો એમને કેટલો વિરોધ કર્યો અને નેતાઓ તમને કેટલું નડ્યા? ડગલે ને પગલે સરપંચ પરથી હટાવીને ધમકીઓ, નાની વસ્તુની અંદર મારા પર ફરિયાદો થાય, તડીપાર થવાય. રોજ લગભગ 100 લોકો ફોન કોલ કરે, ગંદી ગાળો બોલે, મારી નાખીશું, તમારો એક્સિડન્ટ થઈ જશે, તમારી ગાડીમાં દારૂ મૂકી દઈશું. અને બહુ મતલબ એવી અઢળક ઘટનાઓ છે, અઢળક વાતો છે જે મેં ક્યારે મારા સોશિયલ મીડિયા પર નથી મૂકી. બહુ બધી ધમકીઓ, કારણ કે હું જેની સામે લડી રહ્યો છું, જેની સામે ફાઇટ કરું છું, એ કોઈ સામાન્ય વ્યક્તિઓ નથી. એ લોકો મહિનાનો 40-50 કરોડ રૂપિયા સેલેરી આપે છે. દેટ મીન્સ એમના માટે 2-5 કરોડ રૂપિયા એવી કોઈ મોટી રકમ નથી કે મહિપતસિંહને ઉડાડવો હોય, કે મહિપતસિંહને ખરીદવો હોય, કે મહિપતસિંહને કોઈ પણ રીતે ફસાવવો હોય. એ એમના માટે બહુ જ સરળ વસ્તુ છે. પણ એક વસ્તુ મગજમાં હતું કે લડવું છે, સામે ગમે તેટલી મોટી તોપ હોય. મને એટલો વિશ્વાસ છે કે લોકો મારી સાથે છે અને લોકોએ અઢળક પ્રેમ આપ્યો છે. આજે લોકો ડરી રહ્યા છે, કોઈ નામ નથી લઈ રહ્યું, કોઈ કશું નથી કરી રહ્યું, બિકોઝ ઓફ એમને ખબર છે કે મહિપતસિંહ સાથે ગુજરાતને તમામ એ યુવાઓ, તમામ એ લોકો છે જેના માટે બોલ્યો છે. તો ડરવાની જરૂર નથી. એ જેટલા બી મોટા લોકો હશે પણ આજે એ પાછળ છે. આજે પણ એમની હેસિયત નથી કે સામે આવીને મારી સામે વાત કરે. મેં ઢગલાબંધ એવા મોટા મંત્રીઓને જોયા છે જે મારી ગાડી પડી રહે તો એ ગાડી મૂકીને ભાગી જાય છે, અને આજે પણ એમના ઘરે જવું તો એ ઘરનો દરવાજો ખોલવાની પણ એમની તાકાત નથી. તો આ મંત્રીઓ બધા નામના મોટા છે, બહુ જ ફટ્ટુસ છે. તો દરેક નાગરિકો જવાબદારી ઉપર લડો, અને આ જેટલા બી આવા મંત્રીઓ હોય, ફંત્રીઓ હોય, એમને કહો કે આ તમારી કામ છે, તમારે જો કામ ના થાય તો મૂકી દો, લાત મારો, અમે આવી રહ્યા છે, અમે કામ કરીશું. ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા મહિપતસિંહ ચૌહાણ, કે જેને મારી ભાષામાં ક્ષત્રિયોનું સાચું લોહી કહું, અને ક્ષત્રિયથી વધારે જો સારો શબ્દ વાપરું તો સાચો ભારતીય મારી ભાષામાં છે આ મહિપતસિંહ ચૌહાણ. કારણ કે તેઓના કાર્ય એક વખત રૂબરૂ અહીંયા આગળ આવીને જોવા જેવા છે. વિશેષ વાત કરવી નથી, પરંતુ સેવા સંકુલ, જે શિક્ષણ એજ સંકુલ અહીંયા આગળ જે મહિપતસિંહનું છે, એ સંકુલના તમામ દ્રશ્યો બતાવવા છે, કયા પ્રકારનું સંકુલ છે. મારી સાથે જોડાયેલા રહેજો. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા.